સહજ ન્યૂઝ. જેતલસર જંકશનના પ્રશ્ને ધારાસભ્ય જયેશ રાદડિયાની ગ્રામજનો સાથે બેઠક. રેલવે પ્રશાસન દ્વારા શિફ્ટિંગની કામગીરી શરૂ કરાયા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુર જેતલસર જંકશન ખાતે લોબી તેમજ સ્ટાફની બદલી સહિતના મુદ્દાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા અગાઉ પણ ધરણા અને આંદોલન કરી રેલવે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રેલવે મંત્રી શ્રી દ્વારા ખાતરી આપવામાં આવ્યા બાદ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનો દ્વારા લડત ચાલુ રાખવામાં આવી હતી. આ મામલે 13મી તારીખે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ રેલવે જીએમ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. આજે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જેતલસર જંકશન ખાતે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેણે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી જેતલસર જંકશનના પ્રશ્ને લઈને સંસદ મનસુખભાઈ માંડવિયા સાથે સતત સંપર્કમાં છે તેમજ રેલવે જીએમ સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રેલવે પ્રશાસન દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યા છે અને જેતલસર ખાતે શિફ્ટિંગના ઓર્ડર શરૂ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોની માંગ લોબી ચાલુ રાખવાની હતી અને તે દિશામાં કામગીરી શરૂ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં રેલવે પ્રશાસન દ્વારા કોઈ વિલંબ કરવામાં આવશે તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. જેતલસર જંકશન ખાતે લોબી શિફ્ટિંગનો પ્રશ્ન હતો. જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ અને આ જગ્યા ઉપર ગામ લોકોએ ઉપવાસ પણ કર્યા હતા. અહીંથી એક કમિટી ટીમ બનાવી અને દિલ્હી ખાતે સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રેલવે મંત્રી સાથેની મિટિંગ પણ થઈ હતી અને જે તે વખતે એક નિર્ણય કર્યો હતો કે જેતલસર જંકશનની જે માગણીઓ છે તે પરત શિફ્ટિંગ કરવામાં આવે. એ માગણી પછી અહીંનો ઉપવાસ હતો, એ ઉપવાસમાંથી લોકો પારણા કર્યા હતા અને આંદોલન ત્યારે બંધ રાખેલું હતું. સમય ઘણો વીતતો ગયો. માગણી અમારી હતી તે કાયમી માટેની હતી, પણ રેલવે પ્રશાસન તરફથી એને વિલંબ થતો ગયો અને ક્યારેય પણ માગણી સંતોષાણી નહીં. છેલ્લે જ્યારે જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે એટલે સ્વાભાવિક 2 દિવસ બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે. આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરીએ છીએ. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પડીને ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય, એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે કે તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે. પછી પ્રેમથી થતું હોય તો પણ નિરાકરણ થાય તો અમને મંજૂર છે, અમારી માગણી સંતોષી લઈએ તો પણ મંજૂર છે, અને ન થાય તો છેલ્લે આંદોલન કરીને પણ અમારી માગણી છે એની ઉપર અમે કાયમ છીએ. એટલે 2-3-4 દિવસનો સમય છે, 2 દિવસ રજા છે, એના સિવાય 2-3 દિવસનું શિફ્ટિંગ. કારણ કે મને એને સમજાવ્યું કે ભાઈ અમે કોઈ પણ જગ્યાએથી કર્મચારીને શિફ્ટિંગ કરી તો ત્યાં અમારી બીજી વ્યવસ્થાઓ રેલવે માટેની કરવી પડતી. મેં કાંઈ વાંધો નહીં, એમાં એગ્રી છે, એવું નથી, અમારી જીત પણ નથી કે આજના જ કરો, પણ તમે પ્રોસેસ ચાલુ કરી છે, ઓર્ડર અમને ટ્રાન્સફર કરીને મોકલ્યા છે તો અમે એટલો સમય જોવા માટે રેડી છે. જો કદાચ બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતું હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું. પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું બુધ ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું. જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ. ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહેવું છે. કે મેં જે એક રણસિંગુ ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી
નથી એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે. પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે, એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે. તે પ્રમાણે અમે આગળ વધ્યા છીએ. નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે, તો તે મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે.